ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? વિનય વિદ્યા મંદિર સ્કૂલમાંથી હું પટેલ જાગૃતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7ની અંદર હિન્દી વિષયમાં કાવ્ય 2 સમજીશું. આપણે પ્રથમ ચેપ્ટર સમજી ગયા છીએ. હવે આપણે ચેપ્ટર 2 કે કાવ્ય છે. તો એ કાવ્યનું નામ છે તબ યાદ તુમ્હારી આતી હૈ. તબ યાદ તુમ્હારી આતી હૈ. તો કવિ ભગવાનને કહે છે કે તારા સર્જનને જોઉં છું ત્યારે હે ભગવાન મને તારી યાદ આવે છે. અને આ કાવ્યના કવિ છે राम नरेश त्रिपाठी. राम नरेश त्रिपाठी का जन्म 4/3/1889 को उत्तर प्रदेश में सुल्तानपुर जिले के कोयरीपुर गांव में हुआ था. वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे. उनकी मुख्य काव्य कृतियाँ मिलन, पथिक, स्वप्न और मानसी है. स्वप्न पर उन्हें हिंदुस्तान अकादमी का पुस्तक मिला. उनकी हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत प्रसिद्ध है. उनका निधन यानी कि मृत्यु 16/1/1992 को हुआ. सुबह का वातावरण खुशबू होता है और प्रकृति का कण कण दर्शनीय होता है. रिमझिम बारिश में सुबह का दृश्य मनोहक और आकर्षक होता है. प्रस्तुत कविता में इनका सुंदर वर्णन किया है. तो विद्यार्थी मित्रों, आ काव्यनी अंदर तब याद तुम्हारी आती है. तो कवि आनी अंदर सवारનું વર્ણન કરે છે કે હે ભગવાન તારા આ સર્જનને જોઉં છું ત્યારે મને તારી યાદ આવે છે. ચલો હવે આપણે કાવ્ય જોઈએ. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी की गाती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्कुराती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है, तब याद तुम्हारी आती है. તો કવિ કહે છે કે જબ બહુ સુબહ, જ્યારે સવારનો સમય હોય છે ત્યારે પક્ષીઓ શું કરે છે, ઉઠી અને એમનો કલરવ, સવારે તમે દેખજો કે સવારે શું હોય છે, આપણે પક્ષીઓનો કલરવ સંભળાય છે ને, તો ત્યારે જાણે કે ગીત ગાતી હોય તેવું આપણને લાગે છે. કલિયા યાને કે ફૂલની કળીને કહે છે. તો કવિ કહે છે કે જાણે કે સવાર પડે એટલે ફૂલ ખીલે છે. શું કરે છે? ફૂલ ખીલે છે. કે જાણે કે પોતાના દરવાજા ખોલતા હોય એવું લાગે છે અને આખી દુનિયા જાણે હસતી હોય એવું, સ્મિત કરતી હોય એવું લાગે છે. તો કવિ કહે છે કે ભગવાન તારા સર્જનથી એમ કે મને તારી યાદ આવે છે. जब दुनिया पर मुस्काती खुशबू की लहरें जब घर से बहार आ दौड़ लगाती. તો કવિ કહે છે કે દુનિયા પ્રત્યે સ્મિત કરવા લાગે છે કે જાણે એમ કે આ સવારે એમ કે દુનિયા સામું હસતું હોય એવું નજરે પડે. કે સવારનો સમય કેવો હોય છે? એકદમ કોમળ હોય છે. જ્યારે સુગંધની લહેરો ફૂલોમાંથી નીકળીને ચારે તરફ ફેલાવા લાગે છે. કે કળીઓ એમ કે કળી સવારે ખીલે છે અને એની અંદરથી એમ કે ખુશ્બુ એટલે કે અંદરથી ફૂલમાંથી ખુશ્બુ નીકળે છે, સુગંધ નીકળે છે અને ચારે દિશામાં જાણે કે એમ કે ફેલાવતી હોય એવું લાગે છે. ત્યારે કવિ કહે છે, જુઓ, હે જગત કે સર્જનહાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હૈ. કવિ કહે છે કે જ્યારે આ બધું જોઉં છું ત્યારે મને શું થાય છે કે હે ભગવાન તારી યાદ આવે છે. કેમ કે તારા વગર આ મુમકિન છે નહીં. તું જ આ બધું કરી શકે છે. એમ કે સવાર પડે અને ફૂલનું ખીલવું કોણ કરી શકે? આપણામાં તાકાત છે નહીં, એક ભગવાન જ કરી શકે છે. એટલે કવિ કહે છે કે તારા સર્જનથી હે પ્રભુ મને યાદ તારી આવે છે. જબ छम छम मुंदे गिरती है बिजली चमचम कर जाती है, मैदानों में वन बागों में जब हरियाली लहराती है. તો કવિ કહે છે કે વર્ષા ઋતુમાં એમ કે વરસાદના ઋતુમાં જ્યારે એમ કે છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે, પાણીના ટીપા નીચે પડે ને, એટલે કહે છે કે જ્યારે એમ કે વર્ષા ઋતુ આવે છે એમ કે વરસાદના સમય અને છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે. વીજળી ચમચમ કર જાતી હૈ અને વીજળી કેવો ચમકારો કરતી હોય છે. અને મેદાનો મેં બન બાગો મેં જબ હરિયાલી લહેરાતી હૈ. તો કવિ કહે છે
કે જ્યારે વનોમાં એમ કે ખેતરો હોય, મેદાન હોય, બગીચા હોય, એમાં એમ કે લીલોતરી છવાઈ જાય છે. જ્યારે જબ ઠંડી ઠંડી હવા કૈસે મસ્તી હો ઢોકર લાતી હે, અને ત્યારે વરસાદ પડે અને હરિયાળી થઈ જાય, લીલોતરી છવાઈ જાય, ત્યારે એમ કે કેવો પવન વાય છે, ઠંડો ઠંડો પવન વાય છે. એટલે કહે છે કે ઠંડો ઠંડો પવન પણ ક્યાંથી પોતાની સાથે એમ કે મસ્તી એમ કે લઈને આવતો હોય ને એવું લાગે છે. તો કવિ કહે છે હે જગ કે સિરજનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ, ત્યારે હે ભગવાન મને તારી યાદ આવે છે. તો કવિ કહે છે આ કાવ્યમાં કે તારું આ સર્જન એ તારાથી જ શક્ય છે, બીજા કોઈનાથી શક્ય છે નહીં, અને એ તું જ કરી શકે છે, એટલે કે હે ભગવાન મને તારી યાદ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્ય આખું જોઈ ગયા છીએ, અને આ કાવ્ય એ આપણી હિન્દીની નોટમાં લખવાનું છે. નીચે જે શબ્દાર્થ એ પણ આપણે લખવાના જ છે, બરાબર. એના પછી છે અભ્યાસ. પ્રશ્ન 1 છે મૌખિક ઉત્તર, એ પણ આપણી નોટમાં આપણે લખીશું. પછી જો ચિત્ર કો દેખીએ ઓર વચન પરિવર્તન કીજીએ, તો એ પણ ચિત્ર જોઈ અને આપણે આપણી નોટમાં લખવાનું છે. प्रश्न 3 शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. एक नવું વાક્ય બનાવવાનું છે. હે મેં ફૂલો ભરતા રંગ કણ, તો આખું એક નવું વાક્ય આમાંથી આપણે ગોઠવવાનું છે, અને એક વાક્ય બે વાક્યો બનાવવાના છે. પછી છે સબસે તેજ કોણ, બરાબર, એ આપણે લખવાનું થતું નથી. नीचे दिए गए शब्दों के और शब्दकोश में ढूंढकर तेजी से कौन बनता है सकता है, बराबर. तो ये આપણે લખવાના છે, શબ્દકોશમાં લખવાના છે. પછી છે સ્વાધ્યાય. તો એમાં પ્રશ્ન 1 લખવાનો છે, પ્રશ્ન 2 છે એ પણ આપણે લખવાનો છે, પ્રશ્ન 3 છે સમાનાર્થી, એ પણ આપણે લખીશું અને નીચેના કોષ્ટકમાં જોઈને કરીશું. પછી છે इन यात्रियों का शब्दकोश के क्रम में आधार पर अपने डिब्बे में बिठाइए. તો એ આપણે કાંઈ લખવાની જરૂર છે નહીં, બરાબર. આટલું આપણી હિન્દીની નોટમાં વ્યવસ્થિત અક્ષરે લખવાનું રહેશે, બરાબર. ચલો, જય શ્રી કૃષ્ણ.